મરી ગયો તા પાછી હા સમય થયો તારી મારાથી કોમ બનતું નહીં ઓવા તારા માટે તારી વહુ લાવ્યો વહુ જઈયો તે હું તો બહુ ખાઉં છું યાર મન કરી જો ભાભી લાવ્યો આહા હા હા જો જો જો. આ શું આવ્યું યાર તું નાનો હતો ને હું જેમ તારો લગન થતો હવે તારી મારાથી કોમ બનતું નથી એટલે હું તારો મોરવાઈ મને આવી દયા એટલે હું ભાભીને તેડી લાવ્યો આ વહુ હોય વહુ 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 હા. ભગવાન કૂતરો માર ખાઈ તૂટી ગયો એટલે એમાં ખબર ના પડી ના આ તારી મિસિસ આવી જમીન છે વીઘો હા નર્મદા પોણી આવતી નહીં કઈ ભાઈ બાજામાં બાજી કરીએ છે આ મશીન તારી માં પડવા લાવ્યો શું કરવાનું મશીન માં કોને વહુમાં ખબર પડતી છે આ હવે મશીન દેશી ભાષામાં આપણે સમજણ પાડીએ હા. એટલે તારા બાપા ખરા ઓવા તારા બાપા ઓવા તારી બાને લાયા તા ઓવા આ એવું લાયો એમ કેને કલાકથી મોથું ચડાયા વગર મારા બાપા લાયા તા એવું તમે મારા માટે લાયા હવે ખબર પડી આ કોણ આવ્યું એ લે એ ખબર પડી આ કોણ છે પડી જાય ફટાફટ મારા બાપા લાયા તા એવું લાયા એવું મારા બાપા તારા માટે લાયા હા હવે મને ખબર પડી આ કોણ છે કેમ છો મમ્મી લે એ એ બા. મારા બાપા તો તો નિમેલ છે હમણાં મમ્મી કહે છે મારા બાપા મારા બાને લાયા તો પાછી તને બહુ ખબર ના પડી હા તો પાછી આ બેગમ આવી હે બેગમ રમ ચક્કર ગમ ચક્કર રમ કે અરે ઇંગ્લિશમાં ખબર પડી તને હોય પડી નહીં શીખવાડું હા કે ઇંગ્લિશમાં મને શું કહેવાય ખબર છે હા તું એનો હસબન્ડ એ તારી વાઈફ નહીં તું ટાઈમે બિલ ભરતા નહીં ને હા તો અમારા ઘરમાં લાઈટ જ નહીં લાઈટ નહીં લ્યા આ લાઈટ લઈને આવે તો પાછી બહુ તને ખબર ના પડી ના શુદ્ધ ગુજરાતી ભાષામાં તને સમજાવું એટલે પાછીથી 20 લાખનો બંગલો બનાવ્યો હોવા એનો જે મુખ્ય દરવાજો ખરો હોવા એ હંમેશા માટે દરવાજો ખુલ્લો રાખ આ એ લાવ્યો યાર ભાઈનું ઘરનું ખુલ્લું રાખે. ખુલ્લું રાખ આગળનું રાખે પાછળનું ત્યાં તારા તો 25 બાયણો હોય યાર ચોખવટ કરી પડ્યા તો પાછળ ખુલ્લું રાખે કૂતરો ફરે આ મને 25 બાયણો લઈ આલો યાર તને ના એમ નહીં ચોખવટ કરી એ તો આગળ એ વાખર પાછળ એ જ વાખ બહુ લાય બહુ વહુ વહુ વાહ ભાઈ વાહ ભગવાન તમારું સારું કરશે જો ઘેર જતા રહો. કોઈ ઘેર ટ્રાફિક ના કરે હો બેટા જો માસી જો આ આપણો બૈરું લાય અરે આ બૈરું તેડી લાવીએ ખાધા વગર જવાય ચાને હડકાયા તો આ મોરવાઈ થવાય આ જમવા આવ્યો તું એટલે ભાઈ મારા ઘેર આવતો છે પૂછું લે પૂછ કરી ઓવા શાબાશ અલ્યા પાછી શું કરું જમણવાર જમણવાર કરવો જ પડી ગયા હા ખવડાવી દઉં હે હવે